નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ગુજરાતી માધ્યમમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. આપણે ચેપ્ટર નંબર 15 જોતા હતા આંકડાશાસ્ત્ર, જેની અંદર આપણે સ્વાધ્યાય 15.2 પ્રામાણિક વિચરણ અને વિચરણ અને પ્રામાણિક વિચલન એટલે કે સિગ્મા સ્ક્વેર અને સિગ્મા એના એક્ઝામ્પલ જોયા હતા. એમાં એક એક્ઝામ્પલ આપણે બાકી રહી ગયો છે કે ટૂંકી રીતનો ઉપયોગ કરીને આ પ્રામાણિક વિચલન અને મધ્યક શોધો. હવે આપણે અહીંયા મધ્યક શોધવાનો છે. હવે મધ્યક કેવી રીતે ગોતશું અને પછી ટૂંકી રીતનો ઉપયોગ કરવાનો છે. હવે ટૂંકી રીતનું સૂત્ર શું હતું આપણું યાદ કરો તો ટૂંકી રીત માટેનું સૂત્ર કંઈક આ રીતનું હતું કે સિગ્મા બરાબર h એના છેદમાં n વર્ગમૂળમાં n એને ગુણ્યા સિગ્મા fi di સ્ક્વેર માઇનસ સિગ્મા fi di આખાનો વર્ગ. હવે આમાં તો ક્યાંય h આવે જ નહીં, તો શું કરવાનું? તો મેં તમને ત્યાં કીધું હતું કે અહીંયા di બરાબર શું છે, તો કે di બરાબર છે xi માઇનસ a એના છેદમાં h. જો અહીંયા હું h લખું જ નહીં તો અહીં સૂત્રમાં h આવે જ નહીં. આપણે મધ્યકમાં પણ આવું જ કરવાનું. મધ્યકમાં શું, તો કે આપણું મધ્યકનું સૂત્ર હતું સિગ્મા fi xi એના છેદમાં n. આ લાંબી રીત. પણ જો ટૂંકી રીત કરવી હોય તો ધારેલા મધ્યકની રીત એ સિગ્મા fi di એના છેદમાં n. અને અહીંયા જો h મૂકું તો અહીંયા di ના સૂત્રમાં નીચે h આવે, પણ જો અહીંયા h ના મૂકું તો આવે નહીં. બસ એક આટલો ટોપિક કહેવાનો છેલ્લા વિડીયોમાં બાકી રહી ગયો હતો, એના માટે આપણે આજે અલગથી એટલો પોર્શન લઈ લીધો. ચાલો તો હવે આનો ઉકેલ આપણે ગણીએ. તો આનું મધ્યક ગોતીશું. સૂત્ર આપણે મૂકીશું આ રીતનું. એ વત્તા જોઈએ આમાં કેવી રીતે દાખલો ગણવાનો થશે. પહેલા આવશે xi. તો પહેલા xi ની કોલમ બનાવીએ. પછી આવશે fi. આ xi ની કોલમ. હવે બનાવીએ આપણે આ fi એની કોલમ. બરાબર. ચાલો xi fi. xi માં પહેલા છે 60, 61, 62, 63, 64, 65, 66, 67 અને છેલ્લી કિંમત છે 68. અને નીચે અહીંયા આવશે કુલ. fi ગણી લઈએ. 2 અને 1 3, 3 ને 12 15 ને 30 45, 45 ને 1 ઓછો કરી એટલે 44, 15 ને 29 કેટલા થવાના? 44. જો ચેક કરી લઈએ આપણે. 9 ને 4, 9 ને 5 14 નો ચોગડો વધી આવી 1 2 ને 4 44, 44 અને બીજા 25, તો કે 44 અને બીજા 5 એટલે આ થવાના 9 69. અને એમાં પાછા 12 ઉમેરો. 9 પછી 10 11 નીકળો વધી આવી 81, 81 ને 10 91, 91 ને બીજા 9 100. એટલે કે n બરાબર કેટલા છે? 100. આપણે હારે સરવાળો પણ કરતા ગયા. ચાલો હવે જો સૂત્ર શું છે અહીંયા, તો કે સૂત્ર ટૂંકી રીતનું તો આ છે. આ લાંબી રીતનું સૂત્ર કહેવાય. ટૂંકી રીત સૂત્ર આ થાય x બાર બરાબર. તો આ સૂત્ર મૂકવા માટે મારે fi અને di એનો ગુણાકાર કરવો પડે. તો પહેલાં di ગોતવા પડશે. di બરાબર શું થવાનું? di બરાબર xi માઇનસ a. એટલે કે મારે અહીંયા ક્યાંક a ધારવા પડશે. બરાબર છે. ચાલો એટલે કે હવે અહીંયા મારે ગોતવા પડશે di.
ડીઆઈની કોલમ, એના પછી એનો ગુણાકાર એફઆઈ સાથે, એટલે કે એફઆઈ ગુણ્યા ડીઆઈ, આ એક કોલમ. પછી એક ડીઆઈનો વર્ગ કરવો પડશે, આ બીજી કોલમ, અને એનો ગુણાકાર પાછો એફઆઈ સાથે, એટલે કે એફઆઈ ગુણ્યા ડીઆઈ સ્ક્વેર. અને અહીંયા આપણો દાખલો થઈ જશે પૂરો. જુઓ તો આપણે શેના બરાબર ધારીશું તો કે એ ધારવાનો હોય એક્સઆઈમાં, એક્સઆઈ અહીંયામાં વચ્ચોવચ કિંમત આપણે ધારી લઈએ. જો તો વચ્ચોવચ કિંમત કઈ થાય છે? અહીંયા 1, અહીંયા 2, અહીંયા 3, અહીંયા 4. આ બંનેમાંથી તમે કોઈ પણ એક બરાબર એ ધારી લ્યો એટલે તમારું કામ આસાન થઈ જાય. આપણે ધારીએ 65 બરાબર એ ધારી લઈએ. આના બરાબર આપણે શું ધારી લીધા? એ. બરાબર છે. તો જો શું થશે અહીંયા તો કે 65માંથી 65 જાય 0, 64માંથી 65 જાય -1, ઉપર -2, -3, -4, -5, નીચે 1, 2, 3. એક સેકન્ડ, કેમ આવું થયું? એક કામ કરીએ, 64 ધારી લઈએ તો બરાબર થઈ જશે. આપણે એ બરાબર ધારી લઈએ 64માં. 64 બરાબર એ લઈ લઈએ તો આ કિંમત થઈ જવાની 0. અહીંયા આવશે 0, એટલે કે 64માંથી 64 જાય તો 0, 63માં 64 જાય તો -1, અહીંયા -2, -3, -4, નીચે 1, 2, 3 અને 4. બરાબર. ચાલો, એના પછી હવે આવશે એફઆઈ ગુણ્યા ડીઆઈ, એ બંનેનો ગુણાકાર, એટલે કે 8, 4 દૂને 8, અહીંયા -3, આ 12 દૂને 24, 29 એકા 29, અહીંયા 0, 12 એકા 12, 10 દૂને 20, 4 તરી 12 અને 4 પંચું 20. બરાબર. જુઓ તો અહીંયા શું થવાનું તો કે અહીંયા 12, 24 ઉડી જવાના. પછી આ છે 8 અને 3, 11 છે. અહીંયા છે 11 અને બીજા 29. એક કામ કરીએ, આપણે બધા પહેલાં માઇનસનો સરવાળો કરી લઈએ. 8 ને 3 11, -24 -29, આ બધાનો સરવાળો કરો તો કેટલા થશે તો કે 9, પછી 10, 11, 12, 13 અને 14. 9 પછી 10, 10 ને 4 14નો ચોગડો, વધી આવી 1, આ થવાના -64. હવે વત્તાનો સરવાળો કરીએ. 20 ને 20 40, 40 વત્તા 12 દૂને 24, આ થવાના 64, -64 + 64, આ ઉડી જાય. જવાબ શું થવાનો? 0. બરાબર. ચાલો, પછી આપણે ગોતીએ ડીઆઈ સ્ક્વેર. તો જો શું થવાનું? ડીઆઈ સ્ક્વેર, 4નો વર્ગ 16, 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 1, 0, 1, 4, 9 અને 16. 16 પંચા અહીંયા થવાના 80, 9 ચોક 36, પછી 10 ચોક 40, અહીંયા 12 એકા 12 એમનામ, અહીંયા 0, 29 એકા 29, આ થવાના 12 ચોક 48, આ થવાના 9 એકા 9, અહીંયા થશે 16 દૂને 32, અને આ થવાનું તમારું એફઆઈ ડીઆઈ સ્ક્વેર. હવે સૂત્ર મૂકો તમે તો પહેલું સૂત્ર આવશે x બાર, કારણ કે મધ્યક ગોતવાનું કીધું છે. એ વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ એના છેદમાં n, h નહીં આવે કારણ કે આપણે અહીંયા h લીધો નથી. બરાબર. ચાલો, એ બરાબર કેટલા આવશે? અહીંયા 64 વત્તા સિગ્મા એફઆઈ ડીઆઈ 0 એના છેદમાં 0 ના છેદમાં n બરાબર કેટલા છે? 100. 0 ભાગ્યા 100 કરો, જવાબ આવશે 0. એટલે આનો જવાબ શું આવશે? 64. તો x બાર બરાબર કેટલા આવે છે?
x બાર બરાબર આવે છે 64. અને હવે આપણે ગોતીએ પ્રમાણિત વિચલન. સૂત્રમાં મૂકી દો અહીંયા, એટલે કે 1/n. n બરાબર કેટલા છે? તો કે 1/100 વર્ગમૂળની અંદર n બરાબર 100 સિગ્મા FI/DI² એટલે કે આનો સરવાળો જુઓ તો કેટલો આવે છે? તો કે આ છે અહીંયા 2 ને 9 11 અને બીજા 9 20 ને 8 28 ને 29 30 ને 6 36 નો છગડો વધી આવી 3 ને 3 6 ને 4 10 10 ને 2 12 ને 5 17 અને 17 ને 3 20 ને 8 28 286. ઓકે, 286. આનો જવાબ આવે છે 286 માઇનસ સિગ્મા FI/DI એનો સરવાળો શું થાય છે? 0 નો વર્ગ કંઈ નહીં થાય, એનો એ જ રહેશે. બરાબર છે. ચાલ હવે આનો આપણે કરી લઈએ ભાગાકાર. બરાબર. તો જો શું થશે? તો કે આનું વર્ગમૂળ કાઢવું પડશે આપણે. તમે આનું વર્ગમૂળ કાઢશો, જે જવાબ આવશે એના ભાગ્યા 100 કરશો અને ગુણાકાર કરી વર્ગમૂળ કરો. જે જવાબ આવે એના ભાગ્યા 100 કરો, વર્ગમૂળ કાઢ્યા પછી ભાગ્યા 100 કરો, તો તમને કંઈક આન્સર મળશે. એ આન્સર આવો હશે કે 1.69. કેલ્ક્યુલેટરમાં તમે કરશો તો તમને આ જવાબ મળશે. તો આ તમારો જવાબ થયો 1.69. તો આ સાથે તમારું અહીંયા સ્વાધ્યાય 15.2 અહીંયા પૂરું થાય છે. ત્યારબાદ હવે 15.3નો કન્સેપ્ટ આપણે હવે ભણીએ અને એના એક્ઝામ્પલ પણ આગળ ગણીએ. ચલો મિત્રો, તો ત્યારબાદ એના પછીનો આપણો ટોપિક છે હવે ચલનાંક. ચલનાંક એટલે કે આપણે અત્યારે જોતા હતા કે આપેલી માહિતીમાં કેટલું વિચલન છે, એ માહિતી કેટલી દૂર ગયેલી છે, એના એક કન્સેપ્ટથી. આપણો કન્સેપ્ટ કયો હતો? આપણે જનરલી મધ્યકને આધારે જ જોતા હતા. બરાબર છે. અને એ માહિતી આપણે જે જોતા હતા, તમને એનું ઇઝી એક્ઝામ્પલ આપું તો ઘણીવાર તમે ક્રિકેટ મેચ જોતા હોય છો. બરાબર છે. અને ક્રિકેટ મેચમાં કંઈક આવી રીતની માહિતી તમને કંઈક આપેલી હોય છે. આવા બધા ટપકા આવી રીતના આમ કરેલા હોય છે અને તમે આમ જોઈ શકો છો કે આ માહિતીની વચ્ચે આપણે જો એક રેખા દોરીએ તો એ કંઈક આવી રીતની રેખા આપણને મળે વચ્ચોવચ્ચ. બરાબર છે. એનો મિનિંગ શું થયો? એનો મિનિંગ એમ થયો કે આ માહિતી આવી રીતના આમ ફેલાયેલી છે. બરાબર, ખ્યાલ આવે છે? બસ. તો આ જે છે આ એનું શું થયું? આ એનું ચલન માપ છે કે આ માહિતી કેટલી ચલનમાં છે. આ આપણે વચ્ચેનું માપ ગોઈતું કે આ ચલનતા વધારે આ બાજુ છે કે આ બાજુ છે કે માપસર છે. બરાબર છે. એવી રીતની બે માહિતીનું કમ્પેરિઝન પણ પૂછાઈ શકે ખરા. બરાબર. તો આપણે હવે જે ટોપિક ભણવાનો છે એ આવી રીતનો છે કે બે માહિતીનું તમારે આવી રીતનું કમ્પેરિઝન કરવાનું છે કે શેમાં ચલનતા વધારે છે. બરાબર. અને આ ચલનતા આપણે બે આધારે જોઈ. એક સરેરાશ વિચલન મધ્યકની સાપેક્ષે અને બીજું મધ્યસ્થની સાપેક્ષે. અને પ્રામાણિક વિચલન હંમેશા મધ્યકની સાપેક્ષમાં જ આપણે ગોતીએ, જેના આપણે અગાઉના વિડીયોઝમાં ડિસ્કસ કરેલું છે. પ્રામાણિક વિચલન, વિચરણ અને મધ્યક અને મધ્યસ્થને સાપેક્ષ સરેરાશ વિચલન. બરાબર છે. તો એ વિચલન ઉપરથી એનો ચલનાંક કેવો છે એ ચલનાંકને ઇંગ્લિશમાં કહેવાય કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ. વેરિએશન એટલે કે જે વેરિએશન આવે છે માહિતીમાં, એ માહિતીનું અચળ એનો ચલનાંક શું છે. બરાબર છે. કોએફિશિયન્ટ એની સાથે શું આવે છે.
તો એ આપણે જોવાનું છે. આ તો એક ખાલી બેઝિક માહિતી તમને આપી એટલા માટે આલેખ દોર્યો તો તમને એનો કોન્સેપ્ટ ખબર પડે. બાકી આપણે તો માત્ર ને માત્ર એનું સૂત્ર જ યાદ રાખવાનું છે અહીંયા. તો શું તો કે આને ઇંગ્લિશમાં કહેવાય કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ, એટલે શોર્ટ ફોર્મ લીધું આપણે આનું સીવી. આને શું કહેવાય? સીવી. અને સીવી બરાબર થશે, સીવી બરાબર છે સિગ્માના છેદમાં એક્સ બાર એને ગુણ્યા 100, એટલે કે સિગ્મા એના છેદમાં એક્સ બાર એને ગુણ્યા 100. આ માહિતી આવે એ માહિતી તમને શેમાં મળશે? ટકાવારીમાં મળે. આ તમારું સૂત્ર થયું, ગોલ્ડન સૂત્ર. સિગ્માના છેદમાં એક્સ બાર એને ગુણ્યા 100 જે માહિતી મળે એ માહિતી ટકાવારીમાં, કે આટલા ટકા માહિતી આટલી લાંબી છે, એટલે કે મધ્યકની સાપેક્ષમાં આટલી માહિતી લાંબી છે કે પહોળી છે, એ પ્રમાણે કહી શકાય. એટલે કે આટલી ચલનતા વધારે છે અને આટલી ચલનતા ઓછી છે. બરાબર છે. તો આપણો એક જ લક્ષ્ય શું તો કે જો ચલનાંક મોટો આવે તો એમાં ચલનતા શું હોય? વધારે. અહીંયા જે આપણે દોરી લીધી આકૃતિ, એમાં જો ચલનાંક મોટો આવે તો ચલનતા કેવી હોય? વધારે. અને જો ચલનાંક ઓછો આવે તો ચલનતા કેવી હોય? ઓછી હોય. એટલે કે એ માહિતી એક્ઝેક્ટલી એક્યુરેટ છે એમ કહેવાય, કે ચોક્કસ માહિતી આપણને મળે છે, કે જે પ્રયોગોથી જે આપણે માહિતી મેળવી છે એ માહિતી સાચી છે અને એને અનુરૂપ આવે છે, એવી રીતનું કહી શકાય. બરાબર. તો અહીંયા આપણે કોઈ પણ બે પ્રકારની માહિતીનું સીવી ગોતીને આપણને ખબર પડે કે આ માહિતીમાં ચલનતા વધારે છે કે નહીં, એ ચકાસવાના એક્ઝામ્પલો આપણી એક્સરસાઇઝ નંબર 4ના 3 એક્ઝામ્પલો મેં અહીંયા લીધા છે. બહુ સહેલા એક્ઝામ્પલ છે મિત્રો. બરાબર છે. ચલો આપણે 1 by 1 બધા એક્ઝામ્પલો જોઈએ. તો સૌ પ્રથમ એક્ઝામ્પલ નંબર 1 શું કહે છે અહીંયા? તો કે એક કારખાનામાં 2 એકમો A અને B માં કર્મીઓની સંખ્યા તેમને ચૂકવવામાં આવતા વેતન નીચે પ્રમાણે છે. એટલે કે કર્મીઓની સંખ્યા અને શારીરિક માસિક વેતન, શારીરિક નહીં પણ સરેરાશ માસિક વેતન, માય મિસ્ટેક. સરેરાશ એટલે કે મધ્યક, માસિક એટલે કે મહિનાનું, વેતન એટલે કે પગાર. એ લોકોનું તમને આપેલું છે, મધ્યક આપેલો છે 1 મહિનાના પગારનો, બંનેના, A એકમોના અને B એકમોના. બરાબર છે. અને પ્રશ્ન કંઈક આવી રીતનો પૂછેલો છે કે વ્યક્તિગત વેતનોમાં A અથવા B એકમમાંથી કયા કારખાનામાં વધારે ચલનીયતા છે? એટલે કે મારે ચલનીયતા ગોતવી છે, એટલે હું ગોતીશ ચલનાંક. જેનો ચલનાંક વધારે એની ચલનીયતા વધારે, અને જેનો ચલનાંક ઓછો એની ચલનીયતા ઓછી. બરાબર છે. ચાલો તો આપણે હવે આનો ચલનાંક ગોતીએ. તો વાત કરીએ પહેલા કારખાના એની, એટલે કે આપણે માહિતી શું શું આપેલું છે એ જોઈ લઈએ. તો કે કારખાના એ માટે શું આપેલું છે? તો કે એના કર્મીઓની સંખ્યા n બરાબર કેટલા છે? તો કે અહીંયા છે 5000. પછી આપેલું શું છે? તો કે વેતન આપેલું છે. તો કે x બાર કહી દો. આ x બાર કેટલું આપેલું છે? તો કે આ આપેલું છે 2500. પછી આપેલું છે તમને વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર થાય એ કેટલા આપેલા છે? અહીંયા 81. એવું ને એવું તમને માહિતી બી માટે, એટલે કે કારખાના બીમાં માટે n બરાબર કેટલા આપેલા છે? 6000. અહીંયા માહિતીનો x બાર મધ્ય કેટલો આપેલો છે? તો કે 2500. અને અહીંયા કેટલા આપેલા છે? સિગ્મા સ્ક્વેર. તો કે સિગ્મા સ્ક્વેર આપેલા છે 100. બરાબર. ચલો મારે બંનેમાં સીવી ગોતવાનું છે. તો કે આ આપણે ગોતીશું સીવી શેનો? તો કે માહિતી એનો. અહીંયા પણ આપણે ગોતીશું સીવી, પણ કયા? માહિતી બી, એટલે કે કારખાના બી માટે. જુઓ તો સીવીનું સૂત્ર શું હતું? તો કે સિગ્મા એના છેદમાં x બાર એને ગુણ્યા 100. અહીંયા પણ સૂત્ર એ જ થશે. તો કે સિગ્મા એના છેદમાં x બાર ગુણ્યા 100. તો કે અહીંયા સિગ્મા શું થવાનો? તો કે અહીંયા સિગ્મા થશે 9, અને અહીંયા સિગ્મા શું થવાનો?
અહીંયા સિગ્મા થશે 10, કિંમત મૂકી દો બધાની, 9 એના છેદમાં 2500 એને ગુણ્યા 100, 0 0 ઉડી જાય, અહીંયા કિંમત મૂકી દો, શું થશે તો કે 10 એના છેદમાં 2500 એને ગુણ્યા 100, આ 0 0 ઉડી જાય. હવે અહીંયા છેદ ઉડતા નથી તો આ જવાબ શું આવશે 9 છેદમાં 25, અને અહીંયા છેદ ઉડી જશે કે 2 પંચાને 10 અને આ થવાના 5 દૂને 10 એટલે કે 2 છેદમાં 5. જે માહિતી મળી એ શેમાં હશે ટકાવારીમાં. બરાબર છે, તમે કેલ્ક્યુલેટરમાં ચેક કરી જુઓ શું થવાનું તો કે 90 ભાગ્યા 25, ભાગ ના ચાલે, ભાગમાં પડી 0, પોઈન્ટ પછી 0 લગાવી દો, અહીંયા થઈ ગયા 90 એટલે કે 25 તરી 75. શેષ કેટલી વધશે તો કે અહીંયા શેષ વધશે 5 ને 15, ઉપરથી ઉતારો 0, 25 છક 150. આનો જવાબ થશે 0.36%. બરાબર છે, 0.36%. અને આનો જવાબ શું થવાનો તો કે આ થવાનો 5 એના છેદમાં 2, ભાગ ના ચાલે, ભાગમાં પડી 0, અહીંયા 0 લગાવો, આ થશે 0.4 એટલે કે 0.40%. બોલો તો કોનો જવાબ વધારે આવ્યો તો કે અહીંયા કારખાના બીમાં એનો સીવી વધારે આવે છે, જેનો સીવી વધારે એની ચલનીયતા વધારે. તો નીચે તમારે સ્ટેટમેન્ટ લખી નાખવાનું કે એકમ બીમાં એકમ એ કરતાં વધારે ચલન છે. બસ આટલું જ. શું તો કે એકમ બીમાં એ કરતાં વધારે ચલન છે, બસ આટલું કરવાનું છે, નવું બીજું કંઈ કરવાનું છે નહીં. તો આ તો તમારો એક્ઝામ્પલ નંબર 1. ચાલો એના જેવો ને જેવો એક્ઝામ્પલ નંબર 2 જો આપણે જોઈએ. એક્ઝામ્પલ નંબર 2 શું કહે છે તો કે 2 વિતરણના ચલનાંક શું આપેલું છે એ જોતું રહેવાનું. ચલનાંક આપેલા છે શેના 2 વિતરણના. 2 વિતરણ એટલે કે 2 માહિતીના. બરાબર છે, એના શું આપેલા તમને ચલનાંક આપેલા છે 60 અને 70 અનુક્રમે. ચાલો, અને બીજું શું આપેલું છે તેમના પ્રમાણિત વિચલનો અનુક્રમે 21 અને 16 છે, તો તેમના મધ્યક શું હશે. ચલો આપણે એના મધ્યક ગોતવાના કીધા છે. તો કે નંબર 2 વાત કરી લઈએ કે આપણને 2 સીવી આપેલા છે. એક CV1 કેટલું છે તો કે CV1 60, અને બીજું શું આપેલું છે CV2 બરાબર કેટલા છે 70. જો ચલનાંક 60 અને 70, પછી તેમના પ્રમાણિત વિચલન એટલે કે સિગ્મા 1 બરાબર તો કે પહેલું 1 માટે, બીજું 2 માટે, સિગ્મા 1 બરાબર 21, અને અહીંયા આપેલું છે શું સિગ્મા 2 બરાબર કેટલા છે 16. ચાલો અહીંયા મારે ગોતવાનું છે x બાર, અહીંયા પણ ગોતવાનું છે x બાર. બરાબર છે, આ બે માહિતી અલગ પડે એટલા માટે આપણે 1 2 આપેલા છે. તમે 1 2 ના આપો તો પણ ચાલે. ઉપર લખી દો એક માહિતી માટે અને પછી અહીંયા લખી દો બીજી માહિતી માટે. બરાબર, ચલો આપણે x બાર ગોતીએ. મૂકી દો સૂત્ર CV બરાબર સિગ્મા એના છેદમાં x બાર ગુણ્યા 100. x બાર અહીંયા આવે, CV નીચે આવશે, તો x બાર બરાબર સિગ્મા એના છેદમાં CV ગુણ્યા 100. સિગ્મા બરાબર કેટલા છે 21 ના છેદમાં CV છે 60 અને એને ગુણ્યા 100. અહીંયા 0 0 કટ. એવું જ રીતે અહીંયા સૂત્ર શું છે અહીંયા તો કે CV બરાબર સિગ્મા એના છેદમાં x બાર ગુણ્યા 100. x બારને અહીંયા કરતા કરો. x બાર બરાબર સિગ્મા એના છેદમાં CV ગુણ્યા 100. સિગ્માની કિંમત અહીંયા છે 16, એના છેદમાં CV બરાબર 70 અને અહીંયા 100. આ 0 0 કટ. 210 એના છેદમાં 6, 210 ના છેદમાં 6, અને અહીંયા આવશે
160 એના છેદમાં 7. તમે કેલ્ક્યુલેટરમાં હિસાબ કરશો 210 ભાગ્યા 6, 210 ભાગ્યા 6. એક કામ કરીએ તો અહીંયા છેદ ઉડી જશે, 3 દૂને 6 એટલે કે 2, અને અહીંયા 7 તરીને 21, પછી આ 5 દૂને 10, 7 પંચુને 35. આનો મધ્યક કેટલો મળે છે? x બાર બરાબર 35. અને અહીંયા આનો છેદ નહીં ઉડે, આનો તમે સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 22.85. 22.85 આ તમારો x બાર. બરાબર છે? ચાલો, ત્યાર પછીનો એક્ઝામ્પલ નંબર 3. નંબર 3 જુઓ શું કે છે, તો કે નંબર 3માં કીધું છે કે ધોરણ 11ના એક સેક્શનમાં વિદ્યાર્થીઓની ઊંચાઈ અને વજનની માહિતી નીચે પ્રમાણે આપેલી છે. અને આ માહિતી તમે જોઈ શકો છો, ઊંચાઈ આપેલી છે, વજન આપેલો છે, અને એ ઊંચાઈનો મધ્યક આપેલો છે, અને તમને વિચરણ એટલે કે સિગ્મા સ્ક્વેર આપેલું છે. બરાબર છે? અને પ્રશ્ન એવો પૂછેલો છે કે શું આપણે કહી શકીએ કે વજનમાં ઊંચાઈની સરખામણીમાં ચલનતા વધારે છે? આપણને પૂછ્યું છે કે વજનમાં ઊંચાઈની સરખામણીમાં વધારે ચલનતા છે. આપણે ચેક કરવાનું, જોવાનું કે જેમાં વધારે ચલનાંક આવતો હોય તેમાં ચલનતા વધારે છે. બરાબર છે? ચાલો તો શરૂઆત કરીએ એક્ઝામ્પલની. નંબર 3 શું આપેલું છે, તો કે પહેલાં ઊંચાઈ માટે વાત કરીએ. ઊંચાઈ માટે શું આપેલું છે? મને અહીંયા x બાર આપેલું છે. x બાર બરાબર કેટલું છે? તો કે 162.6 સેન્ટીમીટર. અને સિગ્મા સ્ક્વેર આપેલું છે. સિગ્મા સ્ક્વેર બરાબર કેટલા છે? 127.69. બરાબર છે? આના ઉપરથી તમે સિગ્મા ગોતી લ્યો. બરાબર? વર્ગમૂળમાં. અને એવી રીતે વર્ગમૂળ ના કરવું હોય તો આમ પણ એક વર્ગમૂળ કરવાની ટેકનિક છે. જુઓ તો બધા બે ના જોડકા હોવા જોઈએ. અહીંયા 2 છે, અહીંયા 2 છે, અહીંયા 2 નથી. આગળ 0 મૂકી દો. જુઓ તો આ બે ના ઝુમખા બની ગયા. પછી પહેલો એક ઝુમખો જુઓ, એ સૌથી નાનામાં નાની પૂર્ણ વર્ગ સંખ્યા જેટલો હોવો જોઈએ કે એનાથી નાનો હોવો જોઈએ. તો કે એટલો તો છે જ, તો કે એટલી સંખ્યા મૂકી દો. અહીંયા કરવાનો સરવાળો, 1 ને 1 2. અહીંયા કરવાનો ગુણાકાર, 1 1 1. પછી કરવાની બાદબાકી, જવાબ થઈ જાય 0. ઉપરથી ઉતારે 27. બરાબર છે? પછી અહીંયા જેટલા વડે ભાગ ચલાવું ને એટલું વડે અહીંયા ઉપર લખવાનું. અને બીજું કે અહીંયા 2 આવી ગયા, પછી 21 તો 21 જ થશે. 22 તો એને ભાગ્યા એટલે એને ગુણ્યા 2 જ કરવાના. 23 તો એને ગુણ્યા 3 જ કરવાના. એટલે આગળનો બગડો ફિક્સ થઈ ગયો. પાછળનો આંકડો જે આવશે, જેમ અહીંયા 1 1 મૂક્યા હતા અને અહીંયા ઉપર 1 મૂક્યા, એમ અહીંયા પણ જે કિંમત આવે એ કિંમત આપણે ઉપર અહીંયા ઉતારતું જશું. બરાબર છે? જુઓ તો 22 દુ કેટલા થાય? 44. સંખ્યા વધી ગઈ. મારે 27થી વધવું ન જોઈએ. તો કે 21 1 21 જ ભાગ આવશે. એટલે અહીંયા 1 તો ઉપર 1 આવશે. અહીંયા કેટલા થવાના? તો કે અહીંયા શું કરવાનો? સરવાળો 21 ને આ થવાના 22. 21 1 21. શેષ કેટલી વધી? તો કે શેષ વધી અહીંયા 6. અને ઉપરથી ઉતરશે 69. અહીંયા પોઈન્ટ છે એટલે અહીંયા પોઈન્ટ મૂકી દેવાના. ચલો 69. અહીંયા તમારી પાસે થઈ ગયા હવે 22. પાછળ 1 કરો 1 તો એને ગુણ્યા 1 જ થાય. તો આનો જવાબ કેટલો આવશે? તો કે 221 જ આવશે. નહીં તો કે 2 મૂકો તો નીચે 2 વડે જ ગુણાકાર કરવાના. 4 4 4 તો પણ નહીં. 3 કરો તો નીચે 3 વડે ગુણાકાર. 3 તરી 9, 3 દુ 6, 3 દુ ને 6. હા, આપણો જવાબ ચાલી જશે. એટલે કે અહીંયા 3, અહીંયા 3, અહીંયા પોઈન્ટ છે, અહીંયા 3, એટલે આવશે 669. અહીંયા 0 0 0 આવે એટલે આ તમારું થઈ ગયું વર્ગમૂળ. આ એક વર્ગમૂળ ગોતવાની ટેકનિક છે કેલ્ક્યુલેટર વગરની. 11.3. બરાબર છે? જેમ ભાગાકાર કરતા હોય એમ ભાગાકાર કરવાના, પણ અહીંયા 2 ના ઝુમખા રાખીને કામ કરવાનું. પછી અહીંયા 2 કિંમતનો સરવાળો કરવાનો, અને અહીંયા 2 જે કિંમત લખી હોય એ કિંમત ઉપર આપણા જવાબમાં લખવાની, ભાગફળમાં. બસ આટલું જ.
અહીંયા આ બંનેનો સરવાળો, અહીંયા આ બંનેનો ગુણાકાર અંદર લખવાનો, પછી આપણે જેમ બાદબાકી કરી એમ બાદબાકી કરવાની, પણ ઉપરથી આખું ઝૂમખું ઉતારવાનું બેનું, એક સિંગલ સંખ્યા ઉતારવાની નહીં. બસ આટલો જ. બાકી છે એ ભાગાકાર જ છે આપણું, બીજું નવું કંઈ જ નથી. તો તમને આ શું મળ્યું? આ મળ્યું વર્ગમૂળ. અને હવે આ કિંમત તમે મૂકી દો સૂત્રમાં, તો કે સીવી બરાબર શુંનું હતું? ઊંચાઈ માટે. ઊંચાઈને આપણે કહી દઈએ અહીંયા ઊંચાઈ, ખાલી ઉ લખીએ. શું થશે? તો કે સિગ્મા એના છેદમાં x બાર એને ગુણ્યા 100. સિગ્માની કિંમત મૂકી દો 11.3 એને ગુણ્યા 100 એના છેદમાં 162.6. જે જવાબ આવે એની તમારે ગણતરી કરવાની. એવું ને એવું બીજી શેની ગણતરી કરવાની? એવી ગણતરી કરવાની તમારે વજન માટે. બરાબર? વજન આ ઊંચાઈ માટે કર્યું, હવે કરવાનું વજન માટે. વજન માટે તમને શું આપેલું છે? તો કે x બાર કેટલો છે અહીંયા? તો કે આ છે 52.36 અને એનો તમને સિગ્મા સ્ક્વેર આપેલો છે. એ કેટલો છે? તો કે આ છે 23.1361. આનો તમને સિગ્મા મળે. સિગ્મા ગોતો અને જે જવાબ આવે એને અહીંયા લખો તમે સીવીમાં સૂત્રમાં. તો આ થવાનો સિગ્માના છેદમાં x બાર એને ગુણ્યા 100. અહીંયા મેં વજનનો ખાલી વ લખેલો છે, આપણને યાદ રહે એટલા માટે કે આ વજનની માહિતી છે. બરાબર છે? અને આ બંને સીવીમાંથી જે સીવીનો જવાબ વધારે આવે એની તરફ ચલનનીયતા છે. તમને અહીંયા કીધું છે કે શું વજનમાં ચલનનીયતા ઊંચાઈની સરખામણીમાં વધારે છે? એટલે કે જો વજનનો જવાબ વધારે આવે તો કહેવાનું કે હા વજનમાં વધારે છે, અને જો વજનનો જવાબ ઓછો આવે તો કે ના ભાઈ તમારી વાત ખોટી છે, વજનમાં વધારે આવતો નથી. તો આ તમને હું આપું છું આટલું કામ કરવા માટે હોમવર્કમાં. અને આપણે આના પછી હવે સ્વાધ્યાયના એક્ઝામ્પલ ગણીએ. ચલો મિત્રો, ત્યાર પછીનો એક્ઝામ્પલ સ્વાધ્યાયનો પહેલો એક્ઝામ્પલ છે, આપણા ક્રમશઃ એક્ઝામ્પલ નંબર 4. શું કીધું છે? તો કે નીચે આપેલી માહિતી પરથી બતાવો કે એ અને બી માંથી કયા સમૂહમાં વધારે ચલન છે, એટલે કે કયામાં વધારે ચલનનીયતા છે. તો કે તમારે શું ગોતવાનું? બંનેના સીવી ગોતવાના. બરાબર છે? પણ સીવી ગોતવા માટે આપણે મધ્યક ગોતવો પડશે. મધ્યક ગોત્યા પછી આપણે એ પ્રમાણિત વિચલન ગોતવું પડશે. પ્રમાણિત વિચલન ગોત્યા પછી બંનેનો ભાગાકાર કરીને ગુણ્યા 100 કરવાના. બરાબર છે? ત્યારે મને સીવી મને મળશે. તો આ બધી પ્રોસેસ અહીંયા ગણવાની છે. એટલા માટે આ દાખલો કહેવાય આપણા માટે આઈએમપી. બરાબર? શું થાય છે? તો પહેલાં આપણે સમૂહ એ ની માહિતી લખીએ અને પછી બી માટે, બંને માટે વાત કરીએ. ઉકેલ. અહીંયા આવશે આ સમૂહ એ માટેના એફઆઈ. મિત્રો અહીંયા આપણે ટૂંકી રીતનો જ ઉપયોગ કરીશું. સિગ્મા ગોતવા માટેની સરળ પડશે એટલા માટે. એટલે એના માટે આપણે અહીંયા પહેલાં ગોતવા પડશે એક્સઆઈ, અને એક્સઆઈ મળે ત્યારબાદ પછી આપણે ગોતીશું ચાલો સૌ પ્રથમ અહીંયા આપણે લખીશું વર્ગો. વર્ગો આપેલા છે તમને અહીંયા, એટલે કે ગુણ આપેલા છે 10 થી 20, પછી આપેલા છે 20 થી 30, એના પછી આપેલા છે 30 થી 40, એના પછી આપેલા છે 40 થી 50, પછી આપેલા છે 50 થી 60, 60 થી 70 અને 70 થી 80 સુધી આપેલા છે. અને નીચે અહીંયા આવશે
કુલ સરવાળો, બરાબર છે. ચાલો, આટલું કંઈ જરૂર છે નહીં. હવે મારે અહીંયા હું બંનેના માહિતી એ અને માહિતી બી બંનેને એકમાં જ બતાવું છું. કઈ રીતે જુઓ, તમે જોતા જાઓ. પહેલાં મારે બંનેની જરૂર પડશે એક્સઆઈની, બંનેમાં એક્સઆઈની જરૂર પડશે અને એક્સઆઈ બંનેના સરખા હોવાના, બરાબર છે. જુઓ તો એક્સઆઈ શું આવશે અહીંયા બંનેનો, તો કે બંનેના એક્સઆઈ જોવા જઈએ તો અહીંયા આવશે 15, આ 25, 35, 45, 55, 65 અને આ 75. બંનેમાં આ જ એક્સઆઈ હશે. પછી મારે આમાં બંનેમાં ક્યાંક એ પણ ધારવા પડશે. તો જુઓ તો બંનેમાં એ ધારવું તો ક્યાં એ ધારવું, તો કે અહીંયા વચ્ચેની કિંમત બરાબર એ ધારી લેવાય. તો કે આ 45 બરાબર આપણે એ ધારી લઈએ બંને કેસમાં, બરાબર છે. તો કે બંને કેસમાં એ ધારીએ એટલે અહીંયા આપણું સૂત્ર શું આવશે, ડીઆઈનું. અને ડીઆઈ બરાબર કેટલા હશે, તો કે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ એના છેદમાં એચ, કારણ કે વર્ગો આપેલા છે એટલે ને એચ બરાબર 10 છે. એટલે અહીંયા થવાના 0, ઉપર -1, -2, -3, નીચે +1, +2, +3. પછી બીજું પણ એક કરવું પડશે. શું કરવું પડશે અહીંયા, તો કે હવે આગળ આવશે ડીઆઈનો વર્ગ. તો પણ આપણે એક ડીઆઈનો વર્ગ પણ અંદર ઉમેરી દઈએ. ચાલો, તો ડીઆઈનો વર્ગ અંદર હજી એક ઉમેરી દઈએ. આ ડીઆઈનો વર્ગ. અને એના પછી હવે આપણે વાત કરીએ સમૂહ એ માટે એફઆઈ અને સમૂહ બી માટે એફઆઈ. તો પહેલાં આપણે બધી વાત કરીશું સમૂહ એ માટેની, એટલે કે અહીંયા આવશે હવે એફઆઈ સમૂહ એ માટેના. પછી સૂત્રમાં એફઆઈ ડીઆઈ આવશે, તો અહીંયા આવશે એફઆઈ અને ડીઆઈ. અને પછી એફઆઈ ગુણ્યા ડીઆઈનો વર્ગ, એટલે કે એફઆઈનો ગુણાકાર ડીઆઈના વર્ગ સાથે, એ આવશે અહીંયા. આવીને આવી 3 માહિતી ગ્રુપ બી માટે, તો એ પણ લખી લઈએ. સાથે સાથે અહીંયા 1, 2 અને આ થવાની હજી એક માહિતી 3. ચાલો, અને પછી બધી ગણતરી અહીંયા આપણે બતાવીએ એક પછી એક બધાની. ચાલો, ગણતરી કરીએ. તો સૌ પ્રથમ અહીંયા આપણે પહેલાં ડી² ગોતી લઈએ. ચલો, ડી² કેટલા થવાના, તો કે -3 નો વર્ગ 9, આનો વર્ગ 4, 1, 0, 1, 4 અને 9. હવે આપણે વાત કરીએ સમૂહ એ માટે, એટલે કે આ માહિતી હવે અહીંથી સ્ટાર્ટ થશે. કે શેની માહિતી છે, આ બધી માહિતી સમૂહ એની. ક્યાં સુધીની, અહીં સુધીની. જુઓ તો કે એમાં સમૂહ એમાં પહેલાં શું આપેલા છે, અહીંયા એફઆઈ. તો કે એફઆઈ કેટલા છે સમૂહ એ માટે, આપણે એને કહી દઈએ નીચે એ લખીએ આ બધામાં, એટલે આપણને કન્ફ્યુઝન ના રહે, બરાબર છે. આ બધા શેના માટે છે, એ માટે. હવે એફઆઈ જુઓ તો કેટલા છે, 9, 17, 32, 33, 40, 10 અને 9. કુલ કરવા પડશે આનો સરવાળો. ચાલો, કુલ સરવાળો પણ હારે આપણે જોતા જઈએ. જો કેટલા થવાના, તો કે 9 ને 9 18, 18, 32 ને 8 40 ને 10 50, 50, 50 ને 30 80, 80 અને બીજા 20, 100 અને હજી આગળ છે. આપણે કંઈ ગણતરીમાં ભૂલ કરી છે, જુઓ તો શાંતિથી કરીએ, આપણે કોઈ ઉતાવળ નથી કરવી આપણે. તો કે આ 30 ને 30 60, 60 ને 4 60 ને 40 100 થઈ ગયા કમ્પ્લીટ. 100 અને બીજા અહીંયા 3 ને 2 5, 100 ને 5 105, 105 અને બીજા 10
115 115 અને બીજા ઉપરના 10 125 125 ને 7 એમ કામ કરીએ 125 7 વત્તા 18 125 વત્તા 7 વત્તા 18 આનો જવાબ થાય 25 એટલે 125 વત્તા 25 એટલે આનો કુલ આન્સર આવશે 150. તો કે આ માહિતીમાં સમૂહ એ માં કેટલો ટોટલ છે? આ ટોટલ છે 150. હવે આપણે ગોતીએ FI ગુણ્યા DI એ માહિતીનો. તો કે FI અહીંયા છે, DI અહીંયા છે. 9 તરી 27, 17 દુ 34, 32 એકા 32, અહીંયા 0, 40 એકા 40, 10 દુ 20 અને 9 તરીને 27. બરાબર છે? આટલું થવાનું. હવે જુઓ તો કે આ 27 ઉડી જાય, આ 34 અને આ થવાના 32 એટલે 30 ને 30 60. ઓલરેડી આ 60 છે, પ્લસ 60 માઇનસ 60 ઉડી જાય એટલે આનો જવાબ આવશે -6. બરાબર. ચલો પછી હજી આગળ વધીએ એટલે કે FI DI સ્ક્વેર, FI અને DI સ્ક્વેર એ પણ હજી આપણે ગોતવાનું છે. જુઓ તો એ શું થવાનું? તો કે DI સ્ક્વેર અહીંયા, FI અહીંયા 90 90 81, 17 ગુણ્યા 4, 7 ચોક 28 નો આંકડો વધી આવી 2, 4 ને 2 6 એટલે આ થવાના 68 68. પછી આ થવાના 32 એકા 32, અહીંયા 0, 40 એકા 40, આ થવાના 40 દુ 80 અને 27 ગુણ્યા 9 જુઓ તો કેટલા થશે? 27 ગુણ્યા 9 તો કે 9 સત્તુ 63 નો તગડો વધી આવી 6, 9 દુ 18, 18 અને 6 24, 243. આ કેટલા થવાના? 243. FI આપણે કંઈક ભૂલ કરી દીધી લાગે છે. આ બંનેનો ગુણાકાર કરવાનો છે ને આપણે 90 81, 17 ચોક 32, અહીંયા 0, 40. ઓકે સોરી, અહીંયા ભૂલ થઈ છે. આ આવશે 40 દાન 4 દાન 40 અને આ થવાના 90 81. ઓકે હવે બરાબર. અને આ બધાનો તમે સરવાળો કરશો કેલ્ક્યુલેટરમાં તો એ જવાબ તમને કંઈક મળશે 342 જેવો આન્સર થશે. આ માહિતી શેની થઈ? તો કે સમૂહ એ માટે 342. ચલો હવે સમૂહ બી માટે એટલે કે અહીંયાથી આ આવશે સમૂહ બી ની માહિતી. તો કે સમૂહ બી ની માહિતીમાં અહીંયા આપણે બીજી પેન વાપરીએ. અહીંયા FI ગુણ્યા DI અને FI અને DI નો વર્ગ. જુઓ તો કે અહીંયા શું આવે છે? FI બરાબર, તો કે FI બરાબર અહીંયા છે 10, 20, 30 એટલે કે આ 30 ને 20, 50 ને 10 60, 60 ને બીજા 20, 70 80, 80 5 85, 43 15 અને 7 85 અને 50, 85 વત્તા 50 135 ને 15 150, 150. આ પણ 150 ની જ માહિતી છે તમને અહીંયા આપેલી. ચાલો પછી FI ગુણ્યા DI. હવે અહીંયા DI તો ફિક્સ જ છે તો આ કેટલા થવાના? આ થવાના -30, પછી આ થવાના 20 દુ ને 40, પછી આ થવાના 30 એકા 30, 0 ગુણ્યા 25, અહીંયા થવાના 43 એકા 43, 15 દુ ને 30 અને 7 તરીને 21. બરાબર છે? ચાલો જુઓ તો કે 30 ઉડી જાય પહેલી વસ્તુ તો એ. પછી તો કે અહીંયા છે -40, અહીંયા છે 43, એ ઉડી જાય તો કેટલા વધશે? અહીંયા 3 વત્તા 3. પછી અહીંયા છે -21, -30 અને વત્તા 21 એટલે અહીંયા વધશે -9, -9
વત્તા 3 એટલે આનો પણ જવાબ કેટલો આવશે -6। હવે FI ગુણ્યા DI સ્ક્વેર જુઓ તો કેટલા આવે છે તો કે DI સ્ક્વેર ક્યાં છે અહીંયા 9 એને ગુણ્યા FI આ થવાના 90 4 2 ને 8 આ થવાના 80 30 એકા 30 પછી અહીંયા આ 0 40 અહીંયા આવશે 120 સોરી ઉતાવળ થઈ ગઈ મારે હા આની આવે FI લેવાના છે FI ગુણ્યા DI સ્ક્વેર 43 એકા 43 પછી અહીંયા આવશે 15 ચોક 60 અને આ થવાના 9 સત્તુ ને 63 અને આ બધાનો સરવાળો તમે કરશો 90 વત્તા 80 વત્તા 30 વત્તા 43 વત્તા 60 વત્તા 63 તો એ જવાબ તમને કંઈક મળશે 366। આ જવાબ કેટલો આવશે 366। ચલો હવે બધાની ગણતરી કરી લઈએ તો કે મારે સમૂહ A માટે સમૂહ B માટે બંનેની ગણતરી કરવાની। ચલો પહેલા સમૂહ A ની ગણતરી કરીએ આપણે। આ છે સમૂહ A ની ગણતરી અને આ છે સમૂહ B ની ગણતરી। જો શું થશે તો કે સમૂહ A ની ગણતરી કરીએ પહેલા તો કે એના આપણે x બાર ગોતવો પડશે તો કે x બાર A માટે સૂત્ર શું હતું A વત્તા સિગ્મા FI DI એના છેદમાં સિગ્મા FI ગુણ્યા H જો તો H A બરાબર કેટલા છે ધારેલા બંનેમાં 45 વત્તા સિગ્મા FI DI સમૂહ A માટે આ સમૂહ A ની માહિતી સિગ્મા FI DI -6 એના છેદમાં સિગ્મા FI કેટલા છે 150 એને ગુણ્યા H બરાબર કેટલા છે 10 અહીંયા 0 0 ઉડી ગયા આ થવાના 3 2 ને 6 આ થવાના 5 તરીને 15 જવાબ આવશે -2 ના છેદમાં 5 45 -2 ના છેદમાં 5 2 ના છેદમાં 5 કરો એટલે આ જવાબ આવે 0.4 એટલે કે 45 માંથી 0.4 જાય એટલે જવાબ આવશે 44.6। આનો જવાબ કેટલો આવશે 44.6। આ જવાબ છે x બારનો। હવે સિગ્મા ગોતી લઈએ। સિગ્માનું સૂત્ર શું હતું અહીંયા તો કે h ગુણ્યા h ના છેદમાં n ગુણ્યા સિગ્મા FI DI સ્ક્વેર માઇનસ સિગ્મા FI DI આખાનો વર્ગ। હવે h બરાબર કેટલા છે અહીંયા 10 એના છેદમાં 115 વર્ગમૂળમાં n બરાબર 150 એનો ગુણાકાર FI DI એનો વર્ગ ક્યાં છે એ માટે કેટલા આવે છે તો કે આનો આવે છે 342 માઇનસ આ થવાના 6 નો વર્ગ 36 આનું તમે સાદુરૂપ આપશો તો તમને ફાઇનલ આન્સર કંઈક મળશે 14.96। કેટલો મળશે તમને જવાબ 14.96 અને તમે એનો CV ગોતશો A માટે તો એ તમને મળશે સિગ્માના છેદમાં x બાર ગુણ્યા 100 સિગ્મા કેટલો હતો તો કે 14.96 x બાર 44.6 એને ગુણ્યા 100 કરશો તો તમારો જવાબ આવશે કંઈક 33.54%। બરાબર છે। આ આપણે હજી A ની માહિતી લીધી। હવે B ની માહિતી લઈએ તો કે હવે થશે અહીંયા x બાર B માહિતી માટે A વત્તા સિગ્મા FI DI એના છેદમાં સિગ્મા FI ગુણ્યા H જુઓ તો A બરાબર કેટલા છે અહીંયા 45 સિગ્મા FI DI B માહિતી માટે આનો જવાબ આવતો તો -6 એના છેદમાં 150 એને ગુણ્યા 10 0 0 કટ જવાબ તો એનો એ જ આવશે કેટલો 44.6 x બાર પણ સમૂહ B માટે અહીંયા બરાબર। પછી સિગ્મા સમૂહ B માટે સૂત્ર તો એનું એ જ h ના છેદમાં n વર્ગમૂળમાં n ગુણ્યા સિગ્મા FI DI સ્ક્વેર
માઇનસ સિગ્મા એફઆઈ ડીઆઈ આખાનો વર્ગ. જુઓ તો h બરાબર કેટલા છે અહીંયા 10 એના છેદમાં 150 વર્ગમૂળમાં n બરાબર 150 સિગ્મા એફઆઈ ડીઆઈ એનો સ્ક્વેર, આનો સરવાળો કેટલો આવે છે 366 માઇનસ આનો સરવાળો -6 એનો વર્ગ 36, અને તમે આનું સાદુરૂપ આપશો તો એ તમને કંઈક આન્સર આવતો હશે 15.49. 15.49 આ તમારો જવાબ. અહીંયા આવતો તો જવાબ 14.96, જ્યારે અહીંયા જવાબ આવે છે 15.49. અને હવે તમે અહીંયા સીવી ગોતશો બી સમૂહ માટે, એ સિગ્માના છેદમાં x બાર એને ગુણ્યા 100, સિગ્મા એટલે કે 15.49 એના છેદમાં x બાર એટલે કે 44.6 ગુણ્યા 100, તો આ જવાબ કંઈક આવતો હશે તમારો 34.73, અને આ જવાબ આવે શેમાં હોય ટકામાં. તો આ તમારો જવાબ થયો સીવીનો માહિતી એ માટે, અને આ થયો માહિતી બી માટે. બરાબર છે. તો આમાંથી હવે તમે ક્લિયર કરી દો કે શેમાં ચલનતા વધારે છે. તો કે જેમાં સીવીનું મૂલ્ય વધારે એમાં ચલનતા વધારે છે, જેમાં સીવીનું મૂલ્ય ઓછું એમાં ચલનતા કેવી છે ઓછી. બરાબર છે. તો આ એક દાખલો છે, બધી જ માહિતી અંદર આપેલી છે. આ આગળનું કોમન, આ સમૂહ એ માટે, આ સમૂહ બી માટે, આ એની ગણતરી, આ બીની ગણતરી, આ બધું અલગ અલગ તમારે બતાવવું પડે. અહીંથી આપણે મધ્યક બતાવેલો છે, અહીંથી આપણે પ્રામાણિક વિચલન બતાવેલું છે, અને નીચે બંને આપેલા છે સીવી. બરાબર છે. તો આ રીતનો આપણો એકદમ અગત્યનો દાખલો અને ટાઈમ માગી લેવો દાખલો છે. બરાબર. તો આ આઈએમપી દાખલા સાથે આપણે આજનો આ લેક્ચર પૂરો કરીએ છીએ. આના પછી કદાચ તમારે દિવાળી હશે તો તમને એડવાન્સમાં હેપી દિવાળી, અને દિવાળી પછી આપણે બીજા એક્ઝામ્પલોની ગણતરી પણ આ જ પ્રમાણે, જેમ આ એક્ઝામ્પલ આપણે નિર્વિઘ્ન પૂરો કર્યો એમ આગળના એક્ઝામ્પલ પણ આવતા વર્ષે નિર્વિઘ્ન પૂરા કરીએ એવી શુભેચ્છા તમને એડવાન્સમાં. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.